ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે? તો અહીંયા આપણો સાચો જવાબ બને છે ઓપ્શન સી 185. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? ડી કચ્છ જિલ્લામાં આવેલી છે. કચ્છની સૌથી મોટી નદી કઈ છે? બી ખારી નદી એ કચ્છની સૌથી મોટામાં મોટી નદી છે. ગુજરાતની સૌથી મોટી પ્રાંતીય નદી કઈ છે? જો પ્રાંતીય નદી પૂછે તો જવાબ આવશે ઓપ્શન બી ભાદર નદી એ પ્રાંતીય નદી છે. ગુજરાતની સૌથી મોટી નદી, હવે ફક્ત ગુજરાતની મોટી નદી એવું પૂછ્યું છે, કોઈ આગળ બીજું કઈ વિશેષણ નથી જોડેલું. એ નર્મદા નદી. ગુજરાતની સૌથી લાંબી પૂછે તો સાબરમતી અને મોટી પૂછે તો નર્મદા. ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થાય છે? ડી સાબરમતી નદી એ ગુજરાતમાં સૌથી વધારે જિલ્લાઓમાંથી પસાર થાય છે. ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે? બી બનાસ નદી એ ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી છે. મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? બી પુષ્પાવતી નદીના કિનારે. સાબરમતી નદી ગુજરાતના સાબરકાંઠાના કયા તાલુકામાંથી પ્રવેશ કરે છે? હવે આવા ક્વેશ્ચન પૂછાય તો અહીંયા આપણો સાચો જવાબ શું બનશે? સી પોશીના. સંત સરોવર નામનું જળાશય કઈ નદી પર આવેલું છે? સાબરમતી નદી ઉપર. કિરાત કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે કે જેને કિરાત કન્યા કહેવામાં આવે છે? હાથમતી. કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? મહી નદી. મહી નદીને કયા લેખકે મહેન્દ્રી કહી છે? મહીને મહેન્દ્રી કહી છે તો કયા લેખકે? અલબરુની. રાસ્કાવિયર પરિયોજના કઈ નદી પર આવેલી છે? મહી નદી પર આવેલી છે. વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? બી પાવાગઢનો ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. કઈ નદી ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે? બી વિશ્વામિત્રી એ ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે. વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા વચ્ચેથી કઈ નદી વહે છે? એક બાજુ વિંધ્યાચલ અને એક બાજુ સાતપુડા, એ બંનેની વચ્ચે વહેતી નદી હોય તો એ છે નમામી દેવી નર્મદે. નર્મદા નદી કયા તાલુકામાંથી ગુજરાતમાં પ્રવેશે છે? સી ક્વાંટ. તો હવે તાપી નદી એ કયા તાલુકાથી ગુજરાતમાં પ્રવેશે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ક્વેશ્ચન લીધેલા છે ને એ બધા ટુ ધ પોઈન્ટ છે. મતલબ કે પરીક્ષાઓમાં પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા અમુક પ્રશ્નો તો તમને પરીક્ષાઓમાં બેઠા પણ જોવા મળી શકે છે. એટલે ચીવટતાથી ધ્યાનથી જોવા અને આવી રીતે તમે જોયેલું હોય, રિવિઝન કરેલું હોય તો તમને પરીક્ષા સમયે ભૂલાય નહીં અને તરત જ યાદ આવી જાય. મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે? અંબિકા નદી પર આવેલો છે. ગુજરાતના શોક તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તાપી નદીને ગુજરાતનો શોક તરીકે ઓળખવામાં આવે છે. બિહારનો શોક તરીકે કઈ નદીને ઓળખવામાં આવે તો કોશી નદી. અમૃતલાલ વેગડ દ્વારા કઈ કૃતિ નર્મદા નદી પર લખવામાં આવી નથી? મંગલકારી નર્મદા એ લખવામાં આવી નથી. મતલબ કે પરિક્રમા નર્મદા મૈયા કી, અમૃતસ્ય નર્મદા, તીરે તીરે નર્મદા, આ બધી કૃતિઓ લખવામાં આવી છે. ચાંદોદ ખાતે
કઈ નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે, કે અહીંયા કઈ 3 નદીઓ ભેગી થાય છે? ડી ઓરસંગ, કરજણ અને નર્મદા. મહેસાણા જિલ્લાના ટુંગા પર્વતમાંથી કઈ નદી નીકળે છે? રૂપેણ નદી નીકળે છે. સૌરાષ્ટ્રની કઈ નદી સાબરમતીને મળે છે? લીંબડી ભોગાવો. વૌઠા ખાતે મળતી 7 નદીઓમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ થતો નથી? વિશ્વામિત્રી નદીનો સમાવેશ થતો નથી. માઝમ, સાબરમતી અને મેશુ આ 3 નદીઓનો સમાવેશ થાય. મોતી આપતી કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? કોલક નદીમાંથી મળે છે. જમઝીર ધોધ કઈ નદી પર આવેલો છે? સિંગવડો નદી પર આવેલો છે. મગદલ્લા બંદર તેના મુખ પર આવેલું છે. તાપી નદીના મુખ પર આવેલું છે. જામખંભાળિયા કઈ નદીના કિનારે આવેલું છે? ઘી નદીના કિનારે આવેલું છે અને જામખંભાળિયાનું ઘી પણ ખૂબ જ વખણાય છે. ખોડિયાર બંધ કઈ નદી પર બનાવવામાં આવેલો છે? શેત્રુંજી નદી ઉપર બનાવવામાં આવેલ છે. નૈઋત્યના મોસમી પવનો કેવા હોય છે? ભેજવાળા અને ઠંડા હોય છે. ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં વરસાદ પડે છે? સૌ પ્રથમ કયા જિલ્લાથી વરસાદની શરૂઆત થાય છે? બી વલસાડ જિલ્લામાં. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્થળે અનુભવાય છે? નલિયા ખાતે, કચ્છમાં. ઉનાળામાં વાતા સૂકા પવન અને ગરમ પવનોને શું કહેવાય છે? શું કહેવાય? એને લૂ કહેવાય. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન કઈ ઋતુ હોય છે? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ગુજરાતનો મોટા ભાગનો પ્રદેશ કેવા કટિબંધમાં આવેલો છે? ઉષ્ણ કટિબંધમાં ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર આવેલો છે, કારણ કે કર્કવૃત છે એ ઉપરના ભાગમાં દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય છે. મોટા ભાગનો જે વિસ્તાર છે એ નીચેના ઉષ્ણ કટિબંધમાં આવેલો છે. ઠાંગાનો ડુંગર સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશના કયા ભાગની ટેકરીઓમાં આવેલો છે? ઉત્તરની ટેકરીઓમાં આવેલ છે. નૈતીની ટેકરીઓ કયા ડુંગરાળ પ્રદેશનો ભાગ છે? છોટા ઉદેપુરની ટેકરીઓ. ગુરુનો ભાખરો નામનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. 120 સેમીથી વધુ વરસાદ ધરાવતા જિલ્લામાં કયા જંગલો જોવા મળે છે? ડી ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. ગુજરાતમાં ક્યાં જંગલો જોવા મળતા નથી? બી શંકુદ્રમ જંગલો જોવા મળે નહીં, કારણ કે શંકુદ્રમ જંગલો જે વિસ્તારોમાં બરફ પડતો હોય, કાશ્મીર જેવા વિસ્તારોમાં વધારે જોવા મળતા હોય છે. ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવ જંગલો કયા જિલ્લામાં જોવા મળે છે? મેંગ્રોવના વૃક્ષો છે એ દરિયા કિનારે થાય, તો ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધારે દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે? એ કચ્છ. જમીન વિશે અભ્યાસ કરતા વિજ્ઞાનની શાખાને શું કહે છે? સી પેડોલોજી કહે છે. ગુજરાતમાં કઈ જમીન જોવા મળતી નથી? રાતી જમીન જોવા મળતી નથી. બેસર જમીનમાં સૌથી વધુ કયો પાક થાય છે? તમાકુનો પાક સૌથી વધુ થાય છે, ખાસ કરીને ચરોતર બાજુનો વિસ્તાર. ગુજરાતમાં
ખેતી હેઠળ જમીન ક્યાં જોવા મળે છે? કચ્છમાં, કારણ કે ત્યાં રણ પ્રદેશ વધુ હોવાને કારણે ખેતી હેઠળની જમીન ઓછી છે. કઈ જમીન સ્થાનિક ભાષામાં સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે? ઊંડી કાળી જમીન. સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી? સી ઈસવીસન 2004 થી. અને 2004 સૌ પ્રથમ કયું સાંસ્કૃતિક વન બન્યું એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. છેલ્લો પ્રશ્ન કે ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન કયું છે? ઓપ્શન ડી રક્ષક વન એ ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે. તો વિદ્યાર્થી મિત્રો